જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ મેનેશભાઈ કિચનમાં। આપણે ઈંડા તો ખાઈએ છીએ, ઘણીવાર બોઇલ કરીને ખાય, ઘણીવાર આમલેટ બનાવીને ખાય, બોર થઈ ગયા ખાઈ। આજે બનાવી આપણે ઈંડાની મસ્ત મજાની કરી, ટામેટા કાંદાની ગ્રેવી બનાવીશું, અંદર ભરપૂર મસાલો નાખીને બોઇલ કરીએ ઈંડા અને પછી બનાવીએ ઈંડા કરી। તો ચાલો બનાવીએ। ઈંડા કઢી બનાવવા માટે આપણે 4 ઈંડા બોઇલ કરવા મૂકી દીધા છે। આપણે એક ડુંગળી લીધી છે, એને આવી રીતે સારી રીતે સમારી લેવાની છે। આપણે 2 ટામેટાની પ્યુરી બનાવી દીધી છે। એક પાણીમાં આપણે લઈ લીધું છે થોડું તેલ। હવે એની અંદર આપણે નાખી દઈએ થોડું હળદર, થોડું લાલ મરચું બી નાખી દઈએ એની અંદર, અને પછી બંનેને આપણે હલાવી લેવાનું છે। આને થોડું ગરમ થવા દો અને પછી એની અંદર આપણા બોઇલ ઈંડા નાખી દેવાના છે આપણે થોડી વાર માટે। આવી રીતે અંદર બોઇલ ઈંડા નાખી દઈએ। બસ આવી રીતે થઈ જાય એટલે પછી હવે આપણે એને કાઢી લઈશું બહાર। 4 મિનિટ થઈ ગઈ છે, આપણે ઈંડા કાઢી લઈએ આમાંથી। ચપટી ભરી જીરું નાખી દઈએ અંદર, બે વઘારના મરચાં નાખ્યા અંદર, થોડી હિંગ નાખી દઈએ અંદર, હવે કાંદા નાખી દઈએ એની અંદર। ગેસને મીડિયમ આંચ પર રાખજો, સારી રીતે હલાવી લેવાના છે આવી રીતે। એક ચમચી ગાર્લિક જિંજર નાખી દઈએ। આપણી પાસે પેસ્ટ રેડી છે એની। હવે એક ચમચી તમને જેટલું તીખું જોઈએ એટલું આપણે ગ્રીન ચીલી પેસ્ટ નાખી દઈશું। પછી કાંદાનો કલર બદલાઈ ગયો છે, આપણે હવે નાખી દઈએ ટામેટાની પેસ્ટ। હવે સારી રીતે આને બી મિક્સ કરી લો। એક ચમચી ગ્રીન ચીલી પેસ્ટ, તમને જો તીખું વધારે જોઈતું હોય તો તમે થોડી વધારે નાખી શકો છો। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ હવે આની અંદર। ધાણા જીરું નાખી દઈએ, 1 ટેબલ સ્પૂન જેટલા છે। રેડ ચીલી પાવડર નાખી દઈએ, થોડું હળદર નાખી દઈએ ફરીથી। તો તમારે ગ્રેવીનો કલર થોડો લાલ કરવો હોય તો તમે આની અંદર નાખી શકો છો કાશ્મીરી મરચું। 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દીધો છે અંદર। તમારે નાખવો હોય તો આની અંદર પાઉંભાજી મસાલો છે, કોઈ બી ટાઈપનો મસાલો નાખી શકો છો જે રેડીમેડ મળે છે। ગ્રેવીને થોડી જાડી કરવા માટે આપણે બેસનનું પાણી બનાવ્યું છે, એ નાખી દીધું છે અંદર। થોડુંક મસ્ત બેસનને પાણીમાં મિક્સ કરીને નાખી દેવાનું છે ગ્રેવીમાં। આપણા ઈંડામાં આવી રીતે ચપ્પુથી થોડો સ્લોટ પાડી દેવાના છે। આપણી ગ્રેવી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે, એની અંદર થોડું પાણી નાખી દઈએ, જરાક વાર માટે એને ગરમ થવા દો। નાખી દે આની અંદર થોડું ક્રીમ નાખવાથી સ્વાદ મસ્ત આવશે। લાવી લઈએ એને બી સારી રીતે મિક્સ કરી દો। હવે એની અંદર આપણા બોઇલ કરેલા ઈંડા નાખી દઈએ, થોડીક વાર માટે કૂક થવા દો અને આપણી ઈંડા કઢી રેડી છે।
તમે બી આ રેસીપીને બનાવો આજે. ગમે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં લખજો કે ઉમેરવું હોય તો. જેટલી બને એટલી શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન બી દબાવી દેજો જેથી અવારનવાર નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો તો પછી હવે એન્જોય કરીએ આને. 2-3 મિનિટ માટે ઢાંકણું ઢાંકી રાખો.